હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. જેના માટે એક બોલમાં 1 કપ સોજી, અડધો કપ બેસન અને તેની અંદર છીણેલું ગાજર, ઝીણી સમારેલી કોબીજ અને ઝીણી સમારેલી પાલક લઈશું. આની અંદર તમે તમારા મનપસંદના બીજા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો, જેમ કે વટાણા કે મકાઈના દાણા, અથવા આમાંથી કોઈ પણ તમારી પાસે ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. તેની અંદર ખાટી છાશ નાખી બધું મિક્સ કરીશું. જો જરૂર જણાય તો બીજી છાશ પણ ઉમેરીશું. મેં અહીં દહીંની ઘરની બનાવેલી છાશ લીધી છે. તમારી પાસે જે કોઈ પણ છાશ હોય તે તમે લઈ શકો છો. થોડી થોડી છાશ ઉમેરીશું અને હલાવતા જઈશું. શાકભાજીનું પણ પાણી છૂટશે એટલે બહુ છાશની જરૂર પડશે નહીં. છાશ થોડી ખાટી હોય તેવી જ લઈશું, જેથી ઢોકળાનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. સારી રીતે હલાવીશું અને ઘટ્ટ બેટર તૈયાર કરીશું. પાતળું ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખીશું. આ ઢોકળા ફટાફટ બની જતા હોવાથી તમે બાળકોના લંચ બોક્સમાં કે સાંજે બનાવી શકો છો. આની અંદર સોજી અને શાકભાજી હોવાથી તે હેલ્ધી છે અને આથો લાવવાની કે સવારથી પલાળવાની કોઈ ઝંઝટ રહેતી નથી અને ફટાફટ પણ બની જાય છે. આવું થીક બેટર રાખવાનું અને ઢાંકીને 10 મિનિટ માટે તેને મૂકી રાખવાનું. ત્યાં સુધીમાં ઢોકળિયામાં 2 ગ્લાસ પાણી ઉમેરી તેની અંદર લીંબુનો ટુકડો નાખી અને ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું. જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું અને તેને ઢોકળિયાની અંદર ગરમ થવા મૂકી દઈશું. 10 મિનિટ પછી ખીરાને સારી રીતે હલાવી લઈશું અને તેને ઉપર નીચે કરી લઈશું. તમે જોઈ શકો છો કે સોજી સારી રીતે ફૂલી ગઈ છે. હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આદું, મરચાં અને લસણને ઝીણા ચોપ કરીને નાખીશું. તમે તેની પેસ્ટ પણ ઉમેરી શકો છો. તમારે જે રીતે તીખું જોઈતું હોય તે રીતે તમે આદું, મરચાં અને લસણની પેસ્ટ વધારે કે ઓછી ઉમેરી શકો છો. નાના બાળકો માટે બનાવતા હોવ તો થોડું ઓછું પણ કરી શકો છો. લાલ મરચું કે થોડીક હળદર પણ તમે ઉમેરી શકો છો. ઢોકળા અંદરથી સોફ્ટ બને તે માટે તેની અંદર 2 ચમચી જેટલું સિંગતેલ ઉમેરીશું. બધી જ વસ્તુ એકબીજાની અંદર સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું. જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટ કોઈ પણ વસ્તુ બનાવો તો તેની અંદર ઈનો ઉમેરવાથી તે સારી રીતે ફૂલે છે. જો આથો લાવીને બનાવતા હોઈએ તો તેની અંદર ખાવાનો સોડા નાખીએ તો પણ તે સારી રીતે ફૂલે છે. પણ ઇન્સ્ટન્ટ બનાવીએ ત્યારે ઈનો નાખવાથી તે સારી રીતે ફૂલે છે. બેટરમાં ઈનો નાખી 2-3 ચમચી પાણી નાખી એક જ ડાયરેક્શનમાં સારી રીતે હલાવી લેવાનું. એક જ ડાયરેક્શનમાં સારી રીતે હલાવવાથી બેટર એકદમ ફ્લફી બની જશે. ગ્રીસ કરેલી થાળીમાં બેટરને નાખી દઈશું અને ઢાંકણને બંધ કરી દઈશું. ફૂલ ફ્લેમ ઉપર 25 મિનિટ સુધી થવા દઈશું. 25 મિનિટ પછી ચપ્પાની મદદથી ઢોકળા ચડ્યા છે કે નહીં તે ચેક કરી લઈશું. આપણું ચપ્પુ સાફ આવ્યું છે એટલે ઢોકળા ચડી ગયા છે. તેને બહાર કાઢી લઈશું અને તેને કટ કરી લઈશું. ઢોકળા ઠંડા થાય એટલે એને બીજી પ્લેટમાં કાઢી લઈશું અને તવેતાની મદદથી બધા જ ઢોકળા અલગ કરી લઈશું. આ ઢોકળા કાચા સિંગતેલ સાથે પણ ખૂબ જ સારા લાગે છે. તમે તેને કાચા સિંગતેલ સાથે કે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ રીતે બધા જ ઢોકળાને અલગ કરી લઈશું જેથી વઘાર
કાપતી વખતે સરળતા રહે। તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે। ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકીશું અને તેની અંદર 1 ચમચી રાઈ, કાપેલા લીલા મરચાં અને તલ ઉમેરીશું। પછી બધા જ ઢોકળા ઉમેરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું, જેથી બધા જ ઢોકળા પર તલનો વઘાર લાગી જાય। સારી રીતે મિક્સ કરીને તેની ઉપર કોથમીર ભભરાવી દઈશું। અહીં હું જે ચટણીની રેસીપી બતાવું છું તે ચટણી સાથે આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। મિક્સરના જારમાં કોથમીર, થોડા ફુદીનાના પત્તા, લીલા મરચાં, લસણ અને સેવ ઉમેરીશું। તેની અંદર થોડુંક મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી 2 બરફના ટુકડા નાખી સારી રીતે ક્રશ કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો તેને તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।